જય સ્વામિનારાયણ. સ્વાગત છે મિત્રો તમારું અમારી ચેનલ નારાયણ સ્વામીમાં. અમારી ચેનલ પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીના બહુ જ સરસ પ્રકારના પ્રવચનો વિશે તમને માહિતી આપે છે. આજે હું તમને પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીના તમારા પરિસ્થિતિને કઈ રીતે હેન્ડલ કરવી એ બાબતે હું તમને જણાવીશ. પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીએ આ વિડીયોમાં કઈ રીતે તમારે પરિસ્થિતિને અનુકૂળ રહેવું એના વિશે માર્ગદર્શન આપ્યું છે. તો મિત્રો, તમે જીવનમાં જો પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીએ આપેલા આ પ્રવચન પર આધાર રાખશો તો તમે તમારા જીવનની પરિસ્થિતિઓનો તમે સારી રીતના, અનુકૂળ રીતના અને એક આરામથી તમે પોતાની પરિસ્થિતિનો ઉકેલ લાવી શકશો. કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો તમે કરી શકશો. તો ચાલો મિત્રો, આપણે આ વિડીયો જોઈએ. તુકારામ હતા, એમને જીવનમાં કેવો પ્રસંગ બન્યો. ગામના લોકોએ નક્કી કર્યું કે આ તો ગામ બગાડે છે ને યુવાનોને વ્યસન છોડાવે છે અને પત્તા રમવાનું બંધ થઈ જાય છે અને હોકા બંધ થઈ જાય એટલે આ ગામ બગાડે છે. ઇવનિંગ પાર્ટીઝમાં મજા નથી આવતી એટલે આનું આપણે અપમાન કરો, ગામ બહાર કાઢો. એટલે એને માથે મુંડન કરાવી, ગધેડા ઉપર બેસાડ્યા, ઊંધા બેસાડ્યા, ગધેડાની પૂંછડી હાથમાં આપી અને ગામમાં ઢોલ વગાડીને એક ઢોલી ભેગો રાખીને ગામમાં પ્રોસેશન કાઢ્યું. એના પત્ની આ જાણ્યું એટલે પત્નીને એમ થયું કે આવા અપમાન તો આપણાથી સહન નહીં થાય એટલે હું તો સુસાઇડ જ કરું. અને તુકારામ તો જ્યાંથી નીકળતા હતા, જે ગલીમાંથી ત્યાં લોકો જીયરિંગ કર્યા કરે, હસે, મજાક કરે. તુકારામ સ્થિર હતા. તુકારામ પાછા ઘરે આવ્યા ને ગધેડા પરથી ઉતર્યા એટલે એના પત્ની તો ધ્રુસકે ને ધ્રુસકે રડ્યા અને ભોંય ઉપર પડી ગયા. તુકારામ એમના હાથ પકડીને ઊભા કર્યા કે ચાલો અંદર. અંદર ઘરમાં ગયા અને બેસાડ્યા અને કે શું થયું? કે તમારું અપમાન મારાથી સહન નહીં થાય. કાલ સવારે કુએ પાણી ભરવા હું નહીં જઈ શકું. બધા મને મેણાટોણા મારે, કેવી દ્રષ્ટિએ જોવે, મારે આ સુસાઇડ જ કરવો. તુકારામ કે આમાં શું ખોટું શું થયું છે? તો કે આજવન તમારા વાળ માથે મુંડન કરી નાખ્યું. તુકારામ કે 6 મહિનાથી આપણે વાળ કપાવવાના પૈસા હતા નહીં, ત્યાં લોકોએ મફતમાં કરી આલ્યું. અને એમાંય માથે ખોળો હવે નહીં થાય કારણ કે હવે એ લોકોએ માથે ક્લે ચોપડેલો એટલે ડેન્ડ્રફનો કોઈ પ્રશ્ન નહીં, ક્લે ચોપડેલો. બીજું, આપણે લગ્ન થયા 18-20 વર્ષ પહેલા ત્યારે ગામમાં ફુલેકું નહીં નીકળેલું, પ્રોસેશન નહીં નીકળેલું, ત્યાં જ આ લોકોએ કાઢ્યું. આખું ગામે જોયું ને, આપણે બેઠા હતા. અને ત્રીજું, પેલા ગળામાં ભીંડાની માળા પહેરાવેલી એ કાઢીને આપી કે આપણે અઠવાડિયાથી શાક નહોતા કરી શક્યા, ત્યારે આ શાક કરો, આપણે અઠવાડિયા સુધી શાક ચાલશે. આમાં ખોટું કઈ થયું જ નથી. કર બાણું બંધ ને શાક બનાવો, આપણે શાંતિથી લેટ્સ હેવ અ ગુડ ડિનર. તુકારામને આ પરિસ્થિતિમાં સ્થિરતા કેવી રીતે રહી? ભગવાનમાં શ્રદ્ધા કે જે કંઈ મારા જીવનમાં થાય છે ને ભગવાનની ઈચ્છાથી થાય છે. તો મિત્રો, તમે જોયું પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીએ તુકારામના આપણને ઉદાહરણથી કેટલું સરસ સમજાવ્યું. આમાં જે આપણને પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી કહેવા માંગે છે એ વસ્તુ છે કે તમે પરિસ્થિતિને કઈ રીતના જોવો છો. જો તમે પરિસ્થિતિને બહુ જ મુશ્કેલ રીતના જોશો તો તમે એમાં ને એમાં રહેશો અને તમે આગળ કશું કરી નહીં શકો. જો તમે પરિસ્થિતિને સાવ એટલે સાવ સરળ રીતના જોશો તો તમે એ પરિસ્થિતિનો ઉકેલ પણ સરળતાથી લાવી શકશો. આપણે જીવનમાં ઘણીવાર જોઈએ છીએ કે આપણી જીવનમાં આવતી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો જો આપણે હસતા મોઢે અને સરળતાથી કરવા જઈએ તો એ સરળતાથી ટળી જાય છે. અને જ્યારે જો કોઈ મુશ્કેલ પરિસ્થિતિમાં આપણે એવું વિચારીએ કે આ પરિસ્થિતિ બહુ જ મુશ્કેલ છે, આમાં હું કશું નહીં કરી શકું, આમાં શું થશે, એવા વિચારો જો આપણે કરતા રહેશું તો આપણે એમાં ને એમાં રહેશું અને આગળ નહીં વધી શકીએ. જેમ કે તમે જુઓ છો કે કરોડિયો પોતે ઝાડ ઉપર ચડવા માટે કેટલી બધી ટ્રાય કરે છે. એ 10 વાર પડે છે, 20 વાર પડે છે, 30 વાર પડે છે, પણ છતાંય એ હાર નથી માનતો. એ એની પરિસ્થિતિને મુશ્કેલ નથી સમજતો, એ છતાં ટ્રાય કરતો રહે છે અને એક વખત તો સફળ થાય જ છે અને ઝાડ ઉપર ચડે જ છે. તો મિત્રો, તમે જોયું કે આપણે પરિસ્થિતિને જો સામાન્ય અને સરળતાથી અને સહજતાથી લેશું તો આપણે એને આરામથી એક બહુ જ સારી રીતના એનો ઉકેલ લાવી શકીશું. તો હવે આપણે બીજા વિડીયો સાથે મળીશું. આ વિડીયો જો તમને ગમ્યો હોય તો આને લાઈક કરજો, શેર કરજો અને હા, મારી ચેનલ નારાયણ સ્વામીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.